ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે સુરતમાં ચોરીના બનાવમાં વધારો જોવા મળ્યો છે. તે સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં પર્વત પાટિયા ખાતે ભાવના જ્વેલર્સમાં દિવાલમાં બાકોરો પાડી લાખો રૂપિયાની ચોરી કરે હોવાનું સામે આવ્યું છે. જ્વેલર્સમાં ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. શિયાળાની ઠંડી સાથે સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે. સુરતના લિંબાયત પોલીસ મથક વિસ્તારના પર્વત પાટિયા ખાતે આવેલા ભાવના જ્વેલર્સને રાત્રિના સમયે ચોરોએ નિશાન બનાવી હતી. ચોરોએ બાજુની બે દુકાનોની દિવાલમાં બાકરું પાડીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે ચોરીને અંજામ આપીને તસ્કરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી ગયા હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસના રાત્રે પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. તો ચોરીની ઘટનાને અંજામ આપનાર એક તસ્કર દુકાનમાં પ્રવેશતી વખતે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીની ઓળખ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો જ્વેલર્સની બાજુમાં આવેલા કાપડની દુકાનના માલિક સામે ચોરીની શંકા વ્યક્ત કરાઈ રહી છે. मेरा नाम मेहमान चौधरी। सर आपकी दुकान कहाँ आई है और क्या हुआ था आपकी दुकान में? मेरी दुकान पर्वत पाटिया पे आई हुई है। सुबह में 9 बजे खोला, तभी मालूम पड़ा लॉकर टूटा हुआ था। अंदर से बाथरूम के अंदर से आया हुआ मानस लग रहा है, दिख रहा है क्लियर। बाजू में कपड़े की दुकान है, कपड़े की दुकान से एंट्री किया है। उसके बाजू में चप्पल की दुकान है, वहाँ से प्रेस किया है मेरी दुकान के अंदर। पूरा कितना बड़ा हॉल किया है और क्या था? एक लोग आने जैसी स्थिति है, लग रहा है आ सकता है आराम से, उतनी जगह किया हुआ है। कितना चोरी हुआ कुछ पता चला क्या हुआ? वो स्टॉक लेंगे तब मालूम पड़ेगा कितना चोरी हुआ नहीं गया, ऐसा है। पुलिस को जान दी क्या हुआ? हाँ, पुलिस को जान दी है, वहीं है भाई, वहीं है, इंक्वायरी कर रहे हैं पुलिस वाले। सीसीटीवी में क्या दिख रहा है? एक लोग आ रहा है, मुंह बांधा हुआ है। क्या मांगे और क्या लग रहा है आपको? कौन हो सकता है? यही लग रहा है कि बाजू वाला ये लग रहा है, कपड़े के दुकान वाला वही लग रहा है। સુરતમાં ચોરીની વધી રહેલી સતત ઘટના વચ્ચે લિંબાયત પોલીસ મથકની હદમાં પર્વત પાટિયા વિસ્તારમાં ભાવના જ્વેલર્સમાં થયેલી ચોરી મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી છે અને ચોરીમાં કોઈ જાણભેદ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.